हेलो फ्रेंड, जय श्री कृष्ण, जय माताजी। हूँ છું નૈના માવતિયા ફ્રોમ એક્સિસ બ્યુટી સલૂન રાજકોટ। તો આજે તો ખૂબ સવારથી વરસાદ ચાલુ હતો અને અહીંયાનું વાતાવરણ એકદમ મસ્ત મજાનું હતું। તો મેં થયું આજે બપોર સુધી ચલો સલૂને નથી જવું અને એક રૂમ સાફ કરી નાખીએ। તો મેં કબાટ ઋષિભાઈને ખાલી કરવાનું કીધું અને ત્યારબાદ રૂમ સાફ કરવાનું સ્ટાર્ટ કર્યું। ઋષિભાઈને કીધું, ઋષિભાઈ તો કામ નહોતું કરવું એટલે જો ખંભા ઊંચા કરવા માંડ્યા, પણ મારે તો કરવું જ પડે એટલે મેં કબાટ ગોઠવવાનું સ્ટાર્ટ કર્યું અને એને બીજા કામમાં લગાડી દીધા। એમને કીધું કે ચલો તમે ઘંટી સાફ કરી દો અને હું બાકી બધું કામ નિપટાવી લઉં। એમને ઘંટી સાફ કરવાનું સ્ટાર્ટ કર્યું અને મેં રસોઈ કરવાનું ચાલુ કર્યું। ત્યારબાદ અમે રસોઈ કરી, જમી કાઢી, સરનું ટિફિન લઈ અને અમે નીકળી ગયા સલૂન માટે। બપોરે અમે સલૂને આવ્યા। બહુ સરસ વાતાવરણ હતું રસ્તામાં। મેં એક દીદીની સ્કિન ચેક કરી, સ્કાલ્પ ચેક કરી અને એમને બોડી સ્પા સજેસ્ટ કર્યું અને એમનું ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી અને સલૂને પણ ઋષિભાઈ પાસે પ્લમ્બિંગ કામ કરાવવાનું ચાલુ કર્યું, કારણ કે મેનિક્યોર પેડિક્યોરની ચેર રિપેર કરી અને પાછી ગોઠવવાની હતી અને મારે કરાવવાની હતી ટ્રીટમેન્ટ। તો મેં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરાવી અને સાથે સાથે મારા નેલ્સ પણ ક્લીન કરાવવાનું સ્ટાર્ટ કરી દીધું અને ત્યાં સુધીમાં બીજા સ્ટાફે હેર સ્પાનું એપ્લિકેશન સ્ટાર્ટ કર્યું। જુઓ મારા સિસ્ટર, જુઓ આવા દિવાલોને ગોતવા જાવ તો ન મળે છે ને, એક કરતા એક ચડી હતા। ઓફરના સ્ટીકર ઉતારતા હતા કારણ કે મારે બીજી ઓફર મૂકવાની હતી। તો તમે આગળ જુઓ કે હવે હું શું ઓફર આપવાની છું। मैं क्यों ट्रीटमेंट करवा रही हूँ वो जानना है आपको, तो सुनिए। 1 सितंबर को मेरा जन्मदिन है, सो मैं तैयार हो रही हूँ मेरे जन्मदिन के लिए। क्या सुना आपने? पार्टी दे रही हूँ? अरे नहीं बाबा नहीं, ऑफर दे रही हूँ, और वो भी स्किन केयर में। सही सुना आपने, लेकिन सुनते तो जाइए। आप कोई भी फेशियल करवाते हो या फिर क्लीनअप करवाते हो तो 50% ऑफ है, तो आप जल्दी से अपना अपॉइंटमेंट बुक कीजिए।